હેલો ફ્રેન્ડ, વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છે કે જે આપણે પીએસસી સ્ટાફ નર્સ 829 જે જગ્યાની વેકન્સીની જે મંજૂરી મળી ગઈ હતી તેના મુજબ જે સિલેબસમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનો આપણે વિડીયો બનાવ્યો છે કે જે સિલેબસમાં શું શું ચેન્જ કરવામાં આવ્યો છે તે આપણે જાણીએ. આપણે પીએચસીની એક્ઝામ જે છે એ પંચાયત દ્વારા લેવામાં આવે છે. એટલે જ્યારે પણ કોઈ પણ નોટિફિકેશન હોય પીએચસી બાબતે એ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવે છે. તો 15 તારીખ એટલે કે આપણે 2-3 દિવસ પહેલાં પંચાયત દ્વારા પંચાયત રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા દરેક પંચાયતમાં જે આવતા કેડર છે એમને સિલેબસ બહાર પાડવામાં આવ્યા હતા કે હવે પછીની જે પંચાયતની એક્ઝામ લેવાશે, કોઈ પણ હોય, સ્ટાફ નર્સ હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, એમપીએડબલ્યુ હોય, લેબોરેટરી ટેકનિશિયન હોય, જુનિયર ક્લાર્ક હોય, કોઈ બી હોય જેના નવા સિલેબસ મુજબ એની જોગવાઈ કરવામાં આવી છે કે નવા સિલેબસ મુજબ એની ભરતી કરવામાં આવશે. તો આપણે વાત કરીએ દરેક સિલેબસની અલગ અલગ. તો કે આ જે છે આપણે 15 તારીખની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી કે દરેકના સિલેબસમાં ચેન્જીસ જોવા મળ્યો છે. તો અહીંયા આપણે છે ફર્સ્ટ જુનિયર ક્લાર્ક કે જે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટને લગતું નથી એટલે આપણે જોઈશું નહીં, પણ જે જુનિયર ક્લાર્કના ઉમેદવારો હોય એમને પણ સિલેબસ જોઈ લેવો કે કંઈ ફેરફાર હોય તો ચેક કરી લેવો. પછી છે ગ્રામ સેવક કે 3rd નંબરમાં છે ગ્રામ સેવક. ગ્રામ સેવકનો સિલેબસ પણ ચેક કરી લેવો કે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 35 માર્કનું આવશે, જેની ભાષા ગુજરાતી હશે એટલે કે ગુજરાતી ભાષામાં પૂછાશે. પછી ગુજરાતી ગ્રામર 20 માર્કનું આવશે, એની પણ ભાષા ગુજરાતી હશે એટલે કે જે પેપરમાં જે પ્રશ્નો આવશે એ બધા ગુજરાતી ભાષામાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ ગ્રામર એટલે કે ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશનું ગ્રામર એ 20 માર્કમાં આવશે, પણ એની ભાષા ઇંગ્લિશ જ રહેશે એટલે કે ઇંગ્લિશનું પેપર હંમેશા ઇંગ્લિશમાં જ આવે. બીજી વાત કરીએ કે જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે જનરલ મેથ પૂછાશે, બરોબર. અને બીજું કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે આપણો જે રિઝનિંગ લેવલના હોય એ પ્રશ્નો પણ 25 માર્કના પૂછાશે, મેથને બંને કમ્બાઈન થઈને. એની ભાષા પણ ગુજરાતી હશે. અને બીજું કે ગ્રામ સેવક, તો કે ગ્રામ સેવકને જે લગતો સિલેબસ હોય એનું જે ક્વેશ્ચન પેપર છે એ 100 માર્કનું હશે. અને ટોટલ સમય આમને ટોટલ કેટલા 3 કલાકનો સમય આપ્યો છે. હવે આમાં એવી જોગવાઈ કરી નથી કે આ 1, 2, 3 અને 4 મુદ્દાનું એક પેપર લેવાય અને જે સ્પેશિયલ જે પોતાની કેડરનું પેપર હોય એનું એક પેપર અલગ લેવાય. મારા મત મુજબ બંને પેપર 1.5 કલાકના અલગ અલગ સમયમાં હોઈ શકે છે, અથવા તો બંને પેપર જોડે 3 કલાકમાં લઈ શકે છે 200 માર્કમાં, એટલે કે એક પેપરમાં 200 માર્કનું પેપર કાઢી શકે છે. અથવા તો પહેલાં એક પેપર પોતાની કેડરનું 100 માર્કનું અને બીજું પેપર જે અલગ મેથ ને જનરલ નોલેજ ને ગુજરાતી ગ્રામરનું પણ હોઈ શકે છે. એની હજી કોઈ જોગવાઈ થયેલ નથી, પણ મારા મત મુજબ બંને પેપર 1.5 કલાકના અલગ અલગ હોઈ શકે છે. નીચે વાત કરીએ આપણે તો કે ફિમેલ હેલ્થ વર્કર કે જે એએનએમ કરેલ બહેનો હોય તો કે એમના માટે પણ સિલેબસમાં ચેન્જ જોવા મળે છે. ફિમેલ હેલ્થ વર્કર કે જે આપણે એએનએમ જે ભરતી હોય છે એ પડતી હોય છે, એમાં પણ જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 35 માર્કનું, પછી ગુજરાતી ગ્રામર 20 માર્કનું, ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું, પછી જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 25 માર્કનું. અને એ આપણે ફિમેલ હેલ્થ વર્કરનો જે નર્સિંગનો સિલેબસ હોય એનું પણ 100 માર્કનું પેપર, એનો પણ ટોટલ સમય 3 કલાકનો છે. એટલે જે આગળ વાત કરી એ રીતે બંને પેપર 1.5 કલાકના અલગ પણ લઈ શકાય અને 200 માર્કનું એક પણ પેપર નીકળી શકે, પણ મારા મત મુજબ 1.5 કલાકના બે પેપર અલગ આવી શકે છે. નીચે વાત કરીએ તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પણ સિલેબસ જે ઉપર જે દર્શાવ્યું એ મુજબનું જ છે
કે 35 માર્કનું જનરલ નોલેજ ને અવેરનેસ, 20 માર્કનું ગુજરાતી, 20 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, 25 માર્કનું જનરલ મેથેમેટિક એન્ડ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક, એમ કરીને ટોટલ 100 માર્ક. અને 100 માર્ક જે પોતાની કેડરને લગતા હોય એ 100 માર્કનું. એટલે આ રીતે એમનું પણ સિલેબસ જોવા મળે છે. નીચે વાત કરીએ આપણે. નીચે લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટરનો સિલેબસ પણ આપેલ છે, ટ્રેસરનો આપેલ છે, વર્ક આસિસ્ટન્ટનો પણ આપેલો છે. પછી જુનિયર ફાર્માસિસ્ટનો પણ આપેલ છે કે જે ફાર્માસિસ્ટના ઉમેદવાર હોય એમને પણ નોંધ લેવી. એમને પણ ફાર્માસીને પણ 200 માર્કનું ટોટલ પેપર આવશે. પછી નીચે મુખ્ય સેવિકાની પણ સિલેબસ આપેલો છે. મુખ્ય સેવિકાનો પણ જે 3 કલાકનો સમય છે અને એ રીતે સેમ ટુ સેમ સિલેબસ આપેલો છે. પછી એક્ઝેન્ટ્રી ઓફિસરનો પણ આપેલો છે. પછી આપણો સ્ટાફ નર્સનો. મેઇન આપણે શું હતું કે સ્ટાફ નર્સનો સિલેબસમાં ચેન્જીસ જોવા મળ્યા છે. કે સ્ટાફ નર્સનો જે સિલેબસ છે પહેલાં આપણે પેપર 150 માર્કનું આવતું અને સમય કેટલો આવતો 90 મિનિટ. પહેલાં આપણે 150 માર્કનું પેપર આવતું અને 90 મિનિટનો સમય આવતો, પણ હવે એની જગ્યાએ ચેન્જ કરીને પેપર કેટલા માર્કનું 200 માર્કનું કરવામાં આવ્યું છે અને સમય 3 કલાકનો કરવામાં આવ્યો છે. આપણે વાત કરીએ તો કે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ એટલે કે 35 માર્કનું જનરલ નોલેજ અને અવેરનેસના જનરલ એટલે કે કરંટ અફેર પણ અંદર સમાવેશ થઈ જાય. અને જનરલ નોલેજ જે આપણે ગુજરાતનું અને ભારતનું બંનેનો સમાવેશ કરવામાં આવશે આમાં. એટલે એ 35 માર્કનું, એની ભાષા ગુજરાતી હશે. પછી ગુજરાતી ગ્રામર, તો કે ગુજરાતી ગ્રામર આપણે જે આવે છે એ ટોટલ 20 માર્કનું આવશે, જે એની ભાષા પણ ગુજરાતી હશે. અને 3rd નંબરમાં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ ગ્રામર, જે 20 માર્કના પ્રશ્નો આવશે અને જેની ભાષા હશે કઈ હશે ઇંગ્લિશ. પાછળ આપણે વાત કરીએ કે જનરલ મેથેમેટિક એટલે કે મેથ હશે, પછી રિઝનિંગ હશે અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે આપણી તત્વ જ્ઞાન બુદ્ધિ આપણે મગજનો કેટલો ઉપયોગ કરે છે ડેટા ઇન્ટરપ્રિટેશન, એના આધારે 25 માર્કનો પ્રશ્ન પૂછાશે. એની ભાષા પણ ગુજરાતી છે. અને બીજા જે આપણે નર્સિંગનો જે વિષયો છે મેડિકલ, સર્જિકલ, ઓબીજી, પીડિયાટ્રિક, ગાયનેક, પછી સાયકેટ્રિક, એ બધાના થઈ અને 100 માર્કનું ક્વેશ્ચન હશે, એટલે એની ભાષા પણ ગુજરાતી છે. હવે પીએચસીમાં આપણે વાત કરીએ તો કે 200 માર્કનું પેપર ટોટલ થાય 200 માર્કનું, એટલે 100 માર્કના 2 પેપર અલગ પણ લઈ શકે અને 200 માર્કનું પેપર ભેગું પણ લઈ શકે. પણ આપણે આગળ વાત કરીએ એ રીતે કે 100 માર્કનું પહેલાં નર્સિંગનું પેપર 1.5 કલાકનું, પછી થોડું વચ્ચે બ્રેક આપી અને 100 માર્કનું બીજું જે નોન નર્સિંગ જે પૂછાયેલું છે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, જનરલ નોલેજ, મેથ્સ, રિઝનિંગ, એ બધાનું થઈને 100 માર્કનું પેપર પણ અલગ લઈ શકાય. મારા મત મુજબ બંને પેપર અલગ અલગ રહેવાના ચાન્સીસ વધારે છે, એટલે એ રીતે હોઈ શકે છે. એટલે જે આપણે 150 માર્કનું પેપર હતું એની જગ્યાએ હવે 200 માર્ક કરી દેવામાં આવ્યા છે અને સમય જે હતો ટોટલ એ 90 મિનિટનો હતો, એની જગ્યાએ 3 કલાક કરવામાં આવ્યા છે. એટલે કે સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાં જે પીએચસી સ્ટાફ નર્સમાં સમય ખૂટતો હતો એ હવે ખૂટવાના ચાન્સીસ ઓછા થઈ ગયા છે, એટલે પેપર સારી રીતે જઈ શકશે. આ રીતે કોઈ પણ ઉમેદવાર અથવા તો કેન્ડિડેટને સ્ટાફ નર્સના સિલેબસમાં પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી દેજો. નીચે આપેલ છે આપણે લેબોરેટરી ટેકનિશિયનનો, એટલે કે જે લેબોરેટરીના ઉમેદવારો હોય એમએલટી કરેલા એમના માટે પણ 200 માર્કનું પેપર છે, એમને પણ સિલેબસ ચેક કરી લેવું. પછી નીચે છે સ્ટેટિકલ આસિસ્ટન્ટ, એ રીતે ઘણા બધા સિલેબસો આપવામાં આવ્યા છે. એકાઉન્ટર, પછી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ,
આ રીતે અલગ અલગ ઘણા સિલેબસનો સમાવેશ કરવામાં આવેલ છે, જેની આપણે નોંધ લેવી. કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોના કમેન્ટમાં નાખી દેજો. થેન્ક યુ સો મચ.